कैमरा રોલિંગ. तद्दुम 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 ता 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 સંતાન સંગ સેતુ મતલબ સંતાનની સાથેનો જે બ્રિજ છે, જે જોડાણ છે, આ પેરેન્ટ્સ, આ સંતાન, આ બંનેનું જોડાણ બહુ જરૂરી છે, જે અત્યારે બ્રેક થઈ રહ્યું છે, તૂટી રહ્યું છે. આ તૂટતા જોડાણને આપણે કેવી રીતે ભેગું કરી શકીએ? અને ઈ ભેગું થશે તો ચોક્કસ બાળકની અંદર રહેલી ટેલેન્ટ બહાર આવશે. એ બાળકની અંદર રહેલી ટેલેન્ટ બહાર આવશે તો એ સમાજમાં કંઈક એવો વ્યક્તિ બનશે, એવો, એ પછી દીકરો હોય કે દીકરી, કે જે સમાજ માટે કંઈક કરી શકશે. हमको तो असीम सदते अरे जनूनी बड़े अदल के नमूल एक जिंदड़ी मेरी सवाइशा एक मैं पूरी करा एक जिंदड़ी मेरी सवाइशा एक मैं पूरी करा एक जिंदड़ी मेरी सवाइशा भारत माता की भारत माता की રાજકોટના ધારાસભ્ય શ્રી હર્ષિતાબેન પરિસ્થિતિ એવી અત્યારે થઈ ગઈ છે કે જેને લીધે આ ડિસ્ટન્સ વધતું જાય છે, ત્યારે આદરણીય શ્રી ગિરીશભાઈ દ્વારા અને ઉમેશભાઈ દ્વારા સમસ્ત મોચી સમાજ માટે થઈને આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યું. मैंने हारना नहीं है चाहे कुछ भी करे दुनिया तुम तदुम तदुम ता तदुम 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 ता तदुम 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 ता तदुम 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 ता तदुम 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 હવે તમને ન ખબર હોય તો કહી દઉં કે તમારા સંતાન એટલી હદે ઇન્ટેલિજન્ટ છે, એટલી હદે ઇન્ટેલિજન્ટ છે કે તમે તમારા ઈગોને એક બાજુ મૂકીને એમની પાસે એક વખત તો ખોલીને બેસો. બાળકને ક્યાં કોઈ દિવસ હક કરવાનો તમને ટાઈમ મળ્યો? ટાઈમ જ નથી. તમે વિચાર કરો, તમે તમારા સંતાનને છેલ્લી વખત આટલા પ્રેમથી ક્યારે જોયો હશે? નાનો હતો ત્યારે આમ જેમ ખોળામાં સૂતો હોય અને બાળકને આમ તમે આમ એક ધારો જોતા જોતા એને રમાડતા હો, એવી રીતે તમે અત્યારે તમારા સંતાનને જોવો છો ક્યારે? कल की ही बात है बाहों में पहली बार आया था तू जिनसे अनजान था वो सारे जज्बात लाया था પરીક્ષામાં પૂછ્યું તમને શું થવું ગમે? એણે નિબંધનું ટાઇટલ લખ્યું મને મોબાઈલ થવું ગમે. મને મોબાઈલ થવું ગમે કારણ કે મોબાઈલ હોય તો હું મારી મમ્મીની પાસે રહું, મોબાઈલ હોય તો મમ્મી મને પાસે ને પાસે રાખે. શું કામ? તો કે મને મોબાઈલ થઈને મારે મારા મમ્મી ને પપ્પા પાસે આખો દિવસ રહેવું છે. મને બસ મને એકવાર ભગવાન મોબાઈલ બનાવી દો, મને મોબાઈલ થવું છે કારણ કે મારી માં, મારા પપ્પા દિવસમાં 7-7 કલાક સુધી એમનો સ્ક્રીન ટાઈમ હોય છે, તો મને જોવા દો, મને બસ મોબાઈલ થવા દો. कल की ही बात है कल की ही बात है તમારા બાળકની સંભાળ માટે, એને પ્રોત્સાહન માટે તમે ક્યારે કયો શબ્દ વાપરો છો?
જેટલું તમે મોબાઈલમાં બીજા અનેક લોકો સાથે વાતો કરવામાં ટાઈમ પસાર કરો છો અને એમાંથી થોડોક પણ તમારા સંતાન સાથે વાત કરવામાં પસાર કરો છો, તમારા સંતાનની સાથે સંવાદ કરવા માટે તમારી પાસે ટાઈમ જોઈએ, સમય જોઈએ. જ્યારે જ્યારે પણ તમને મોકો મળે છે ત્યારે તમારા સંતાનને તમે જ વિચાર્યું છે એમાંથી એકાદ સેન્ટેન્સ એક દિવસમાં તમે કહી શકો અને કહેતા 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 તમારા બાળકનું જે પરિવર્તન છે ને એ અદ્ભુત આવશે. તારું ચાલવું, તારું બોલવું, કાલું ને ઘેલું યાદ છે મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે. તારી હર ખુશીને સાચવીને મનમાં રાખી છે હજી મારી જિંદગી આખી ગણી બસ તું જ પૂંજી છે. અમારે આટલા બધા બેઠા છે એમાંથી 50 જણાને 70% નથી, પણ છોકરાને 90 આવવા જોઈએ. હું તમારી સામે 52% વાળો છું. પગલી તે કીધી જાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ. નવી વસ્તુ કે તમે તમારા બાળકની 5 વસ્તુ સારી જોઈ તો શકો છો, વિચારી તો શકો છો. આ 5 વસ્તુ જે સારી છે એ તમારા બધાના બાળક માટે પણ તમને ખબર પડે કે આનામાં સારી છે. બસ આ સારી વાત તમે તમારા બાળકને કહેતા જાઓ. કોઈ પણ ગેસ્ટ આવે તો કોઈ દિવસ કોઈ સાથે મિસબિહેવ નથી કરતી. માતા પિતા અને દાદા દાદીને પહેલા માને છે. સાચું શું અને ખોટું શું એની એને સમજ છે. આપણો કીધેલો જે હોય એ માને છે. એને બધાની હેલ્પ કરી ગમે છે. આ મિત્રો સાથે સમય વિતાવવો ગમે છે. દાદા દાદીનું પણ સન્માન કરે છે. હંમેશા પોતાની રીતે સફળ થવાની ટ્રાય કરે છે. ઘરમાં પણ વ્યવસ્થિત રહે છે. પરિસ્થિતિ મુજબ જ ઢળી જાય. કોઈ દિવસ જીદ નથી કરતો. ભણવામાં હોશિયાર છે. ઉત્તેજિત કરવાનું બાળકને જ્યારે જ્યારે પણ સમય મળે છે તો પ્રોત્સાહન આપવાનું. બાળકને ટેલેન્ટને બહાર લાવવા માટે તમે કેમ એને ઉત્તેજિત નથી કરી શકતા? હંમેશા તમારા સંતાનની અંદર ભરોસો રાખો અને એ ભરોસા પ્રમાણે તમારા સંતાનની જે કેપેસિટી છે એ ચોક્કસ આપોઆપ બહાર આવશે જ. 100% ને 1000% ગેરંટી સાથે તમને કહું છું કે તમારા સંતાનમાં કાંઈ નહીં ઘટે. એનું સારું શું છે એ એક વખત તમારા બાળકને તો કહો. मिल गया खो गया था जो सितारा मिल गया रोशन हुई सारी जमीन जगमग हुआ सारा जहां અહીંથી કોઈનું કાગળિયું એક હરખું છે નહીં. आजाद है હજી રાખો ફોટો પડે આખો વ્યવસ્થિત વિડીયો લઈ લો, ઝૂમ કરતો. એક હરકી મેં તમને સૂચના આપી, તમારી પાસે એક જ હરખો કાગળ બધાને ગિરીશભાઈ આપ્યો તો તોય કોકમાં 2 ખાના, કોકમાં 4 ને કોકમાં આહા અહીંથી દ્રશ્ય તો જો. અરે એક હરકી સૂચના હતી, એક હરખું કાગળિયું હતું. ઓલા બેને તો તોરણ બનાવ્યું. હસવાથી હળવાશ રહે, રડવાથી ગમગીની વધે. ખુદ હસો, સકળને હસાવો, જગત બદલાઈ જશે. આ વાત એટલા માટે તમારી પાસે કરાવી કે એક જ સરખી સૂચના, એક સરખો કાગળ, છતાંય તમે બધાએ અલગ અલગ વસ્તુ કરી તો તમારું સંતાન કેમ? कंफ्यूजन ही कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं सॉल्यूशन जो मिला तो साला क्वेश्चन क्या था पता नहीं दिल जो तेरा बात बात पे घबराए दिल पे रख के हाथ उसे तो फुसला ले दिल इडियट है प्यार से उसको समझा ले होठ घुमाओ सीढ़ी बजा के कौन भैया ऑरेंज मैन अरे भैया ऑरेंज मैन अरे चाचू ऑरेंज मैन अरे भैया ऑरेंज અમારે તાળીઓ પાડવી હોય તો ગિરીશભાઈની સાથે પાડો. અમારા હાર્દિકભાઈની, હર્ષદભાઈની, અમારા નિલેશભાઈની, અમારા વિપુલભાઈની, અમારા કમલેશભાઈ, અમારા નરેન્દ્રભાઈ, કેટલાના નામ બોલું સાહેબ. આજનો સેવા સેતુ કાર્યક્રમ પાર્ટ 2 અમે માણ્યો, ખૂબ મજા આવી.
ઉમેશભાઈ વાળા અને ગિરીશભાઈ દસાડીએ ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરેલ છે. ખબર પડી કે મમ્મી પપ્પા અને પેરેન્ટ્સ સાથે કેવી રીતે વર્તન કરવું. ખાસ કરીને મોબાઈલ જેવા ડિવાઇસથી, તો એમાંથી બહાર નીકળીને તમારા સંતાનને મા બાપ શું આપી શકે. સારી છે, એવું નથી કે પેરેન્ટ્સ બની જ ગયા છે તો આપણને બધું આવડતું જ હોય. નહીં, આમાંથી ઘણું શીખવા મળે. ફંક્શન બહુ જ સારું લાગ્યું. ઇટ ઇઝ સુપર એન્ડ વી કેન લર્ન મેની થિંગ્સ ફ્રોમ હિયર. અહીંયા ઉમેશભાઈ વાળા અને ગિરીશભાઈ દસાડિયા બંનેનું આર્થિક અને જ્ઞાનીનું જે સંયોજન થયું કે માણસને ફક્ત 3 કલાક કેમ વહી ગઈ અમને ખબર જ નથી પડી. And I am waiting for the next part of this show. હાર્દિક શુભેચ્છા અને ભવિષ્યની અંદર આવા સરસ મજાના કાર્યક્રમો આપણા સમાજને એક શૈક્ષણિક રૂપે આપતા રહે એવી અમારી સૌને નિમ્ર વિનંતી. હિપ હિપ હુરે! હિપ હિપ હુર્રે!